વર્લ્ડ ગ્રેડે ઓન ટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક શરૂ કર્યું. પીપલોદમાં આવેલા આ નવા સ્ટડી સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. આ સેન્ટરનો મુખ્ય હેતુ ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વની ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે સૌથી સ્માર્ટ અને કિફાયતી માર્ગ પૂરો પાડવાનો છે. કાર્યક્રમમાં વર્લ્ડ ગ્રેડના પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પાર્ટનર્સના પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં ઓસ્ટ્રેલિયાની લારટ્રોપ યુનિવર્સિટી, યુકેની યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથ અને ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. વર્લ્ડ ગ્રેડના કો-ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ગર્ગે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં અમને 18 થી 19 વર્ષનો અનુભવ છે. અમારી સિંગાપુર આધારિત કંપની લિંક એજ્યુકેશન દર વર્ષે 15 થી 17,000 વિદ્યાર્થીઓને શિક્ષિત કરે છે. વર્લ્ડ ગ્રેડ અમારો એક અનોખો પ્રોડક્ટ છે, જેમાં વિદ્યાર્થીઓ વિદેશી ડિગ્રીનો પ્રથમ વર્ષ અથવા પ્રથમ 2 વર્ષ ભારતમાં જ પૂર્ણ કરીને સમય અને પૈસાની બચત કરી શકે છે. અમારી સાથે 50 થી વધુ યુનિવર્સિટીઓ જોડાયેલી છે, જે ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ, સિંગાપુર અને યુએઈમાં આવેલી છે. અમિત ગર્ગાએ વધુમાં કહ્યું કે અમારા સ્માર્ટ પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષણ પદ્ધતિની તૈયારી કરાવે છે, જેથી વિદેશ જઈને પ્રથમ સેમેસ્ટરમાં નિષ્ફળતાનું પ્રમાણ ઘટે. વિદ્યાર્થીઓ 20-30 લાખ રૂપિયા બચાવી શકે છે અને 1 વર્ષનો અભ્યાસ માત્ર 6 મહિનામાં પૂર્ણ કરી શકે છે. આ પ્રોગ્રામ સિમલેસ છે અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડતી નથી. મારું નામ ધીરેન જાની છે. મારી વાઈફ મમતા જાની ઓન ટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગ સંસ્થાઓ ચલાવે છે, જેમાં પર્પલ પેચ લર્નિંગમાં છોકરાઓને બધી રીતના ડેવલપમેન્ટ કરવા માટે ઇંગ્લિશ સ્પીકિંગ, કરિયર ડેવલપમેન્ટ એ બધી વસ્તુમાં છોકરાઓને અમે મદદ કરીએ અને ઓન ટ્રેક એજ્યુકેશન જે છે એ જ છોકરાઓને ફોરેન મોકલે. કયું ક્વોલિફિકેશન અને કેવા પ્રકારના વિદ્યાર્થીઓને ફોરેન મોકલવામાં આવે? તો બધી જ જાતના જે સ્ટુડન્ટ્સ હોય દરેકને બહાર જવાની તક મળે એટલા માટે અહીંયા ઓન ટ્રેક એજ્યુકેશને વર્લ્ડ ગ્રેડ જોડે ટાઈપ કર્યું. જે છોકરાઓ 11મી ક્લાસમાં હોય એ છોકરાઓ ત્યારથી ભણવાનું ચાલુ કરે. અમે એનું થોડુંક એનું પર્સનાલિટી ડેવલપમેન્ટ કરીએ અને એના પછી ડાયરેક્ટલી કોલેજ ન જાય અને 1 વર્ષ અહીંયા વધારે ભણે અને એના પછી એ જાય. તો ઇન્ડિયામાં ભણે એટલે એનું 1 વર્ષ એનું કોન્ફિડન્સ વધે અને મમ્મી પપ્પાથી દૂર જવાનું ના થાય અને ઇન્ડિયામાં રહે એટલે ખર્ચો બી એટલો બચે. એમ કરીને વર્લ્ડ ગ્રેડ જોડે ઓન ટ્રેક અને પર્પલ પેચ લર્નિંગે ટાઈપ કર્યું છે અને છોકરું અહીંયા આવીને ભણી શકે, ભલે ઓનલાઈન કે એ હોય તો બી છોકરો અહીંયા આગળ ભણી શકે. એ અમે સેન્ટર ચાલુ કર્યું, એટલા માટે આ અમે ફંક્શન રાખ્યું છે. હજી કેટલા વિદ્યાર્થીઓને ફોરેન મોકલવામાં આવે, કઈ ફેકલ્ટીમાં ત્યાં જોબ કરી રહ્યા છે? તો આ વસ્તુ પ્લાન અને અહીંયા ઓન ટ્રેક એજ્યુકેશન કરીબ 25 વર્ષથી વધારે થઈ ગયા અને મારા ખ્યાલથી 2,000 થી 3,000 છોકરાઓને અત્યાર સુધી ફોરેન મોકલ્યા. બધી અલગ અલગ ડિઝાઇન, આઈટી, કમ્પ્યુટર્સ, મેનેજમેન્ટ, સિવિલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, તમે ફિલ્ડ કહો એ બધી જ ફિલ્ડમાં અને અંડરગ્રેડ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બધામાં અને અરાઉન્ડ ધ વર્લ્ડ, કેનેડા હોય, યુએસ હોય, ઓસ્ટ્રેલિયા હોય, યુકે હોય, દુબઈ હોય, બધી જ જગ્યાએ સ્ટુડન્ટ્સ અહીંયાથી મોકલવામાં આવ્યા છે. તમારા સંસ્થા દ્વારા મોકલવામાં આવતા વિદ્યાર્થીઓ કેટલું સરળ છે આ? હવે આ વસ્તુ વધારે સરળ એટલે થઈ ગઈ. પહેલાં લોકો પાસે બહુ જ પૈસા હોય તો જ જઈ શકે ફોરેન ભણવા માટે, કે પછી એને ઇંગ્લિશ કે બહુ જ સરસ આવડે તો જ જઈ શકે. પણ હવે એવું નથી, કેમ કે જેને ડાયરેક્ટલી અગર ફોરેન ભણવા જવું હોય તે જઈ શકે અને જેને થોડોક ઓછો ખર્ચો કરવો હોય તો ફર્સ્ટ યરે ઇન્ડિયામાં ભણે અને એના પછી એ ફોરેન જઈ શકે. તો એનાથી 20 થી 30 લાખ રૂપિયાની બચે અને એક ઇન્ટરનેશનલ એક્સપોઝર બી મળે. એટલે બહુ જ પૈસા અત્યારે ખર્ચવાની જરૂર નથી. ઓછા પૈસાથી અહીંયા એ હવે નવી એક વર્લ્ડ ગ્રેડ જોડે જે ટાઈપ ચાલુ થયું ઓન ટ્રેકનું અને પર્પલ પેચનું.